ની ચૂંટણી છે તે શાંતિપૂર્ણ પૂર્ણ થયા બાદ જે કહેવાય કે ઈવીએમ મશીનને જે કહેવાય સીલ મારી સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવ્યું. મારી પાછળના દ્રશ્ય જોઈ છો કે આ જે ઉમેદવારો છે તેનું ભાવિ ભવિષ્ય છે તે આમાં બંધ ઈવીએમ મશીનમાં છે. ત્યારે આજે કહેવાય 28 તારીખે જે મતગણતરી છે તે થવાની છે. આજ સવારના 9 વાગ્યાથી મતગણતરી છે તે શરૂ થવાની છે. રાજકોટના જે કહેવાય કે 6 અલગ અલગ જે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ત્યાં સ્ટ્રોંગ રૂમને જે સીલ કરવામાં આવ્યા હતા. જે કહેવાય રાજકોટના ચૌધરી હાઈસ્કૂલમાં 1 થી જે કહેવાય 6 નંબર સુધીના વોર્ડના છે. પાંદી લો કોલેજ છે, વિરાણી હાઈસ્કૂલ છે, એવીપીટી કોલેજ છે, જસાણી સ્કૂલ છે, રણછોડદાસ બાપુ આશ્રમ કોમ્યુનિટી હોલ સહિતના જે ઈવીએમ જે હોલો છે તેમાં ઈવીએમ મશીનને રાખવામાં આવ્યા હતા. અને સાથે જ જે કહેવાય કે ઈવીએમ મશીનના 50 મીટર એરિયામાં લોકોને અવર જવર માટે પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. 18 વોર્ડના કહેવાય 18 વોર્ડ માટે 6 સેન્ટરો છે તે ઊભા કરવામાં આવ્યા હતા. મહત્વની વાત છે કે એક વોર્ડમાં 3 જે સેન્ટરો છે તે ઊભા કરવામાં આવે છે. ત્યારે અત્યારે જો વાત કરીએ તો ઉમેદવારોનું ભાવિ છે તે અત્યારે થોડી જ વારમાં ખુલશે. કારણ કે જે રીતે મતદારો છે તેના દ્વારા જે મતદાન કરવામાં આવ્યું છે, જે ઉપાડકાભેર રાજકોટવાસીઓ જે મતદાન કર્યું છે તે હાલ અત્યારે ઈવીએમ મશીનમાં આજે કહેવાય સીલ મારવામાં આવ્યું છે. ત્યારે 9 વાગ્યા બાદ જે કહેવાય કે આ મતદારોનું ભવિષ્ય છે તે ખુલશે. ત્યારે હવે જોવું રહ્યું કે રાજકોટના ત્રિપાક્ષીય જંગમાં કયો જંગ બાજે, કયો પક્ષ છે તે બાજી મારી જાય છે અને રાજકોટનો સર પોતાને તાજી માથે કરે છે. હાર્દિક ઘોડે સાથે પ્રતિક લીંબાડી.